ગુજરાતમાં હાલમાં વરસાદ લાવતી 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મુખ્ય મુદ્દાઓ: વરસાદની આગાહી. હવામાન વિભાગે 19-22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સક્રિય સિસ્ટમ્સ. હાલમાં બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ જેવી 4 સિસ્ટમ સક્રિય છે. રેડ એલર્ટ. 19 ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદ. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને સલાહ. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં 20 ઓગસ્ટે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.